जय मुरलीधर, जय द्वारकाधीश, जय माँ मोगल। खास तो आज मारे वीडियो एवा माटे बनावो पड्यो के जे मारी जन्मभूमि बावड़ावदर गाम एनी उपर जे ई गामनो रूट जे खागेश्रीना महेश साहेब भींभा एमनी निशाळ आवेली छे। खागेश्री एक आवेली है चौटा, तो एमनु शिक्षण पण एक नंबर छे अने व्यक्तिगत रीते कहूँ ने तो माणस पण व्यक्तिगत रीते बहु मस्त माणस है। केम के आपणे प्रमोशन तो कोईनु करता ज नथी, पण जे मने एमनो लाभ मळ्यो छे अने मारी बंने दीकरीओ एनी निशाळमां भणती अने न्याथी भणी अने सिलेक्ट थयो अने 12 धोरण सुधी फ्री शिक्षणमां अत्यारे जामनगर ध्रोल भणे छे। तो ई आज निशाळमांथी बंने दीकरीओ मारी सिलेक्ट थईने निकળી હતી અને જામનગર જીએમ પટેલમાં ભણે છે। અને મિત્રો તમે એક ખાસ ધ્યાન રાખજો કે ન્યા પૂગવું ની બહુ અઘરી વસ્તુ છે, પણ આ જે મહેશ સાહેબ ભીંભા છે ને એની નિશાળની અંદર બાળકોને એટલો ટ્રેન પણ એટલા કરે છે અને આગળ જાય ને એમાં જે આજી સાહેબ છે ને એ ખરેખર બહુ દિલથી રાજી થાય છે। નકર એને તો નુકસાન જ જાય છે, એમાંથી સિલેક્ટ થાય તો એની નિશાળમાંથી એક બાળક ઓછું થાય, તો એ એવું વિચારતા જ નથી। પણ એ એવું વિચારે કે ભાઈ બાળક આપણું ગમે એનું બાળક હોય આગળ કેમ જાય, ટેલેન્ટ હોય તો એના માટે બાવડાવદરનો જે એમનો રૂટ ચાલુ થવાનો છે, તો ખાસ કરીને બાવડાવદરના હરેક નાગરિકના બાળકો જે હોય એને ભણાવવા હોય અને સારું શિક્ષણ અને સારા વ્યક્તિના નેતૃત્વની નીચે જે નિશાળો ચાલે છે એમાં ભણાવવું હોય તો મારી એક જ રિક્વેસ્ટ છે કે ખાગેશ્રીથી જે બાવડાવદરનો રૂટ ચાલુ થવાનો છે તો અવશ્ય તમે એક વખત એવું હોય તો તમે નિશાળની પણ મુલાકાત લેજો। ખરેખર બહુ મસ્ત વ્યક્તિ છે અને શિક્ષણમાં તો એક નંબર વ્યક્તિ છે અને મને તો અનુભવ છે એટલા માટે હું વિડીયો મૂકું છું અને મને કોઈ કહેવામાં નથી આવ્યું, પણ મારો એક જન્મભૂમિ બાવડાવદર છે તો મને વાત થઈ કે બાવડાવદરથી રૂટ ચાલુ થવાનો છે, એટલા માટે મેં વિડીયો બનાવી અને ગ્રુપમાં બાવડાવદર ગ્રુપમાં નાખવાનો છે, કહેવા માટે કે બીજાનું બાળક પણ આગળ જાય તો આજે મારે 12 ધોરણ સુધી એક રૂપિયો ભરવાનો નથી ભાઈ, તો એ એનું શિક્ષણ સારું અને એની જે ટ્રેન કરતા હતા એમાંથી જ આગળ જાય, બાકી એમને ભણાવો તો એમાં કંઈ મતલબ નથી। તો ખાસ કરી તમે એક વખત મુલાકાત લઈજો અને વ્યક્તિને મળજો એટલે તમને એમ થાય કે વ્યક્તિ કેમ છે એમ। તો બાવડાવદરના હરેક નાગરિકને મારી અપીલ છે કે ભાઈ બાવડાવદર જે ખાગેશ્રીથી બસ ચાલુ થવાની છે તો તમારા બાળકોનું એડમિશન જરૂર લેજો। અને આપણે તો સાથી ઠોકીને કહી દઈ, કેમ કે મારી ત્રીજી દીકરી છે ને એ અત્યારે એમની જ નિશાળમાં ભણે છે, 2 દીકરીઓ ફ્રી શિક્ષણમાં જામનગર ધ્રોલ ભણે છે, એ નેશનલ લેવલ સુધી પૂગી ગયું છે। નેશનલ લેવલ એટલે બહુ અઘરી વસ્તુ કહેવાય, પણ નેશનલ લેવલ સુધી એવોર્ડ ગોલ્ડ મેડલ મળેલા છે, તો એ આજ ભીંભા સાહેબની નિશાળમાંથી જ સિલેક્ટ થઈ અને આગળ ગયું છે। તો મારી એક ગામજનોને ખાસ બધાને અપીલ છે કે તમારે જો બાળકને સારું શિક્ષણ અને સારી રીતે ભણાવવું હોય ને તો ખાગેશ્રીથી મહેશ સાહેબ ભીંભાની સ્કૂલની બસ ચાલુ થવાની છે, અવશ્ય એકવાર મુલાકાત લેજો અને હું તો કોઈ એડમિશન લઈ જ લેજો ભાઈ, જો તમારા બાળકનું ભવિષ્ય એક નંબર બનાવવું હોય તો બીજું જાજુ તો કંઈ કહેવું નથી। જય મુરલીધર અને જય દ્વારકાધીશ।